જિલ્લાની પાસે આવેલ પોર ગામના ખેડૂતો વરસાદ ખેંચાતા ચિંતામાં મુકાયા છે। એરંડા, કપાસ, જુવાર, રીંગણ, ચોરી સહિતના છોડમાં જીવાત પડી ગઈ છે। સાથે જો હજી પણ વરસાદ ખેંચાશે તો ખેડૂતોને ભારે નુકસાન થવાની ભીતિથી ખેડૂતો ચિંતિત છે। વડિયા ગામમાં નર્મદાની સિંચાઈના પાણી પણ નથી મળતા, એટલે વરસાદ પણ ખેડૂતો પર અત્યારે ખેડૂતોએ વરસાદ પણ સંપૂર્ણપણે નભે છે। ઓગસ્ટ મહિનો અડધો થઈ ગયો છે, પરંતુ વરસાદની રાહ જોતા અમદાવાદ અને ગાંધીનગર જિલ્લાના ખેડૂતો પરેશાન છે। કારણ કે જે રીતે વાવણી લાયક વરસાદ પછી ફરી એકવાર જે છોડ છે જે થયા હોય તેને લઈને વરસાદ ખૂબ જરૂરી હોય છે। એરંડા હોય, રીંગણ હોય કે વિવિધ જે કહેવાય કે પાક માટે થઈને વરસાદની રાહ જોતા ખેડૂતો આ પોર ગામના ખેડૂતો છે। અને આપ જોઈ શકો છો કે આ એરંડાનો પાક છે, એટલે કે જે એરંડા છે તે થોડા જે પાક છે તે થોડો ઉપર આવ્યો છે, પરંતુ હાલ વરસાદના કારણે જે એરંડા છે તે અત્યારે હાલ બગડી શકે છે। કારણ કે જો ઓગસ્ટ મહિનામાં અંત સુધીમાં વરસાદ સારી માત્રામાં નહીં આવે તો આ ખેડૂતોના પાકને નુકસાન થાય તેવી ભીતિ છે। બીજી તરફ રીંગણ જે છે તે રીંગણની ખેતી કરેલી છે, પરંતુ રીંગણમાં પણ ખાસ વરસાદ નહીં આવતા જે છે તે છોડને નુકસાન થવાની ભીતિ છે। બીજી તરફ વાત કરવામાં આવે તો વાવણી લાયક વરસાદ થયા બાદ ફરી એકવાર ઓગસ્ટ મહિનામાં વરસાદ ખેંચાતા ખેડૂતો પરેશાન છે। ત્યારે અહીં આ એક અમદાવાદ અને ગાંધીનગર જિલ્લાનું પોર ગામ છે ને અહીં ખાસ વરસાદ ના આવતા, બીજી તરફ નર્મદાનું પાણી નથી આવતું, ત્યારે સિંચાઈનું પાણી ના મળવાથી ખેડૂતો પરેશાન છે। શું કહેશો જે રીતે પાકમાં જરૂર છે? હાલ વરસાદ ઓગસ્ટ મહિનો થઈ ગયો પરંતુ પડ્યો નથી। પહેલાં સાહેબ શરૂઆતનો વરસાદ સારો એવો પડ્યો, હવે અમારે જ્યાં પાણીની જરૂર પડી આ એરંડા છે, આ રીંગણ છે, આ તાત્કાલિક વરસાદની જરૂર છે, એટલા માટે બધું તૈયાર કરી રાખેલું છે, પણ વરસાદની આગાહીને હવે રાહ જોઈ રહ્યા છીએ। ખાસ કરીને ઓગસ્ટ અધૂરો થઈ ગયો પરંતુ હજુ વરસાદ નથી, કયા કયા પાકને નુકસાન થવાની ભીતિ છે? રીંગણ, એરંડા, કપાસ, આ બધા પાકોમાં સાહેબ રોગચાળો આવવાની પૂરી શક્યતાઓ છે। વરસાદ નહીં પડવાથી રોગચાળો આવવાની પૂરી શક્યતાઓ। અત્યારે મેં એરંડામાં તપાસ કરી તો મેં એની ડુંખો કાપી નાખે છે જીવાત, એટલે તાત્કાલિક તો વરસાદ પડે તો એ બધી જીવાત નષ્ટ થઈ જાય તો ખેડૂતોને ફાયદો થાય। વરસાદ નથી આવતો, ઓગસ્ટ મહિનો થઈ ગયો પરંતુ સિંચાઈના પાણી મળે છે નર્મદાના, શું કહેશો? નર્મદાનું પાણી અહીંયા કોઈ મળતું નથી અને પાક બધો તૈયાર થઈ ગયો છે। જૂન જુલાઈમાં સારો વરસાદ થયો હતો, અત્યારે વરસાદ નહીં, પાક બધો સુકાઈ જાય છે અને જો વરસાદ નહીં આવે તો ખેડૂતોને મોટું નુકસાન કરવાનો વારો આવશે। શું કહેશો ખાસ જે રીતે અહીં સિંચાઈના પાણી નથી મળતા, બીજી તરફ કયા કયા ખેતરમાં તમે અત્યારે હાલ જે છે તે પાક તૈયાર થયા હોય અને પાણીની કેવી માત્રામાં જરૂર પડતી હોય છે? પાણીની 15-20 દિવસની જરૂર પડે જ, અને આ પાક ફૂંકાય છે પાણી વિના, અને વરસાદ પડતો નથી અને ખેડૂતો વરસાદની વાટ જોઈને બેઠા। સિંચાઈનો ઘણો પેલો એ છે। શું આવ્યું છે આપે તમારા ખેતરમાં? એરંડા। જો વરસાદ નહીં પડે તો કેટલું નુકસાન થાય તેવું? 20-25 હજારના કોઈ એરંડાનું નુકસાન થાય જ। એક વીઘો અમારા એરંડા હોય તો અમારે 20-25 હજારનું તો નુકસાન કમસે કમ થાય। તો જગતનો તાજ છે અને ખાસ કહેવાય છે કે ખેતી પ્રધાન દેશ છે ને, ખાસ ગુજરાત ગાંધીનગર જિલ્લાની આસપાસના ખેડૂતો એટલે ઓગસ્ટ મહિનો થઈ ગયો છે પરંતુ હજી વરસાદ નહીં પડતા ખેડૂતો ક્યાંક ને ક્યાંક સમસ્યામાં મુકાયા છે। શાકભાજી હોય, એરંડા હોય કે વિવિધ જે છે તે પાકને લઈને વરસાદની જરૂર હોય છે। બીજી તરફ અહીં નર્મદાના સિંચાઈના પાણી નથી મળતા, એટલે ખાસ વરસાદ નહીં પડે તો પાક સુકાશે અને છોડ સુકાશે તો આ ખેડૂતોને નુકસાન થશે। કેમેરા પર્સન ગજરાજ સોલંકી સાથે સચિન કડિયા, ગુજરાત ફર્સ્ટ, પોર ગામ, અમદાવાદ।